તો કે ઘરે મારી માતાને કાંઈ ખબર નથી, તમારી માતાને બોલાવો, તમારા પિતાજી તો અહીંયા છે જ, ધામધૂમથી એમને લઈ આવો, પણ મારે 1 મહિનાનો સત્સંગ ગોઠવો છે. તો પછી બધે એણે ટપાલું લખી નાખ્યું. હવે રાજા છે એમ સત્સંગ ગોઠવે અને ગુરુ પધાર્યો હોય તો પછી આજુબાજુ ગીરના જંગલમાં જ્યાં ડુંગરામાં જ્યાં જોગી અને ઝોપડી હતી ને ત્યાં પત્રિકા પહોંચાડી, બધા જોગી જોગંતરો બધા આવ્યા. સત્સંગ શરૂ થયો. જે ગીરના જંગલમાં છે ને 200 વર્ષના સાધુ હતો, 250 વર્ષના, મોટી મોટી દાઢીઓ એવા સાધુ, એમને પણ બોલાયા. જેટલા સાધુ આવ્યા ને એને જનકરાજે ઝૂંપડી બનાવી દીધી, પૂર્ણ કોટ્યું. એની અંદર એનું પાણીનું કમંડલ હોય, એના માટે 4-5 જોડી વસ્ત્રો અને જે એને જોઈએ સામાન કરી મૂકી દીધી હતી ઝૂંપડીયામાં. પછી સત્સંગ કર્યો ચાલુ. આધ્યાત્મિક જ્ઞાનનો સત્સંગ થાય. હવે ઓલા બાવા, જંગલના બાવાને આધ્યાત્મિકની ખબર નહોતી. જે બાવા થઈને ભાગી જાય ને બધાને ખબર તો ન હોય ને, એ બધા પણ આવેલા સત્સંગમાં અને આધ્યાત્મિકની વાત શરૂ કરે. આપણે કોઈ બી અહીંયા નુગરું મનાવે, તમે ગુરુમુખીઓ, તો હું આધ્યાત્મિક વાણી કરું, કુંભારામની કોઈ વાણી બોલું કે સતગુરુની સેવા કરતા ધરતા રહીને ધ્યાનમાંથી જ્ઞાન જગ્યાને અંધારા મોટા અજ્ઞાન, શ્વાસ ઉશ્વાસે સમર્થન જપતા અજંપા જાપ, તો અજંપાનો ઓને શું ખબર પડે? ઓલે આયાનું શું ખબર પડે? તો એમાં તો એને તો નીંદર જ આવે ને. તો આને તો જ્ઞાની હતો એટલે જ્ઞાનીને જ સત્સંગ તો જ્ઞાનીને જ કરવાનો હોય. પછી સત્સંગ કરે. પણ હવે ક્રમ કેવો, જ્યારે જનક રાજા આવે ને ત્યારે જ અષ્ટાવક્ર સત્સંગ ચાલુ કરે. 5 મિનિટ મોડા આવે તો મોડા, વહેલા તો મોડા. ઓલે જોગી આવે બેસી જાય તો ન કરે. હવે ઓલો ન કરે, માઠું લાગે કે આપણે 200 વર્ષના 250 વર્ષના આટલું તપ કરેલું અને આપણે આવીને બેસી જઈએ તો આ કેવો કહેવાય? આ કથાકાર કે એના ગુરુ છે, થઈ ગયા રાજા છે, એટલે કાંઈક દાન દક્ષિણા વધારે દેવાની લાલચમાં જોવો તો એ આવે વહેલો તો વહેલો ને મોડો તો મોડો. આપણું અપમાન કરે છે. તો આપણે બધા ભેગા મળીને ઠપકો દેવો જોઈએ. બધા જોગીઓ ભેગા થયા, ભેગા થઈને ગયા જનક રાજાને ત્યાં કે અમે તમારી કથા સાંભળવા નહીં રોકાઈ ગયા. કેમ? તમે અમારું અપમાન કરો છો. કેમ? તો કે જનક રાજા, તમારી કથાનો 9 વાગ્યાનો ટાઈમ છે, તો જનક રાજા 5 મિનિટ વહેલો આવી જાય તો કથા શરૂ કરી દેશો, અને 9 ને 5 થઈ જાય તો જનક ના આવે તો તમે પછી કથા ચાલુ કરો છો. તો એને તમે રાજા છો, એ તમારા ગુરુ છે, અમે તો તમારે કાંઈ નહીં ને કે. તો કે ના ના ના, મારે તો બધા સરખા હો, એવું કાંઈ છે નહીં કે. તો તમે આ શા માટે આવું કરો છો? તો કે તમારે સમજવું છે. તો વાહ, તમે 5 દિવસની રાહ જોવો, પછી હું કહીશ. 5 દિવસ ફક્ત. આને એમ કે 5 દિવસ નીકળી જાય તો બધું ભૂલી જાય, પછી હું બતાવું. બરાબર 5 દિવસ નીકળી ગયા, બરાબર સત્સંગ હાલતો હતો. ત્યારે અષ્ટાવક્રએ જનકને પૂછ્યું, બેટા જો તારા નગરમાં તારા રાજના મેલ ઉપર આગ પ્રગટ થઈ. આગ શું છે? પોતે બ્રહ્મ જ્ઞાનથી એમને વિદ્યાથી પ્રગટ કરી દીધી. સાચી નથી? આમ હામું જોયું તો ફળ અગ્નિ દેખાય એવું. જનક રાજે હામું ન જોયું. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું તો હામું ન જોયું. ચોથી વાર જ્યારે અષ્ટાવક્ર બોલ્યા ને ત્યારે કીધું, ગુરુ મહારાજ તમે મારા ભગવાન છો, મેં તમને ગુરુ માન્યા છે, ત્યારથી મેં તન મન ધન તમને અર્પણ કરી દીધું છે. તન કે તમારું શરીર, મારું મન, ધન એટલે મારું રાજ. હવે મારું શું છે? મેં તમને અર્પણ, એ જવાબદારી તમારી થાય, મારી નથી. એટલે જનક તો સમજી ગયા, આ તો ખબર પડી ગઈ, આ તો બહુ અષ્ટાવક્ર ને બધા સમજી ગયા, આ તો જ્ઞાની બહુ થઈ ગયો છે, એટલે આને તો કાંઈ કહેવું પણ છે નહીં. આ મારો દેહ નથી એ બોલ્યા ને ત્યારે કીધું આ વિદેહી કીધું. ત્યારથી એનું નામ વિદેહી બોલ્યું કે આ દેહ પણ મારો નથી, આ ભાડુતી મકાન છે. તન મન ધન તમને અર્પણ, મારું હોય તો બરે ને. પછી ઠીક છે, શાંતિ થઈ ગઈ. 4-5 બીજા નીકળવા દીધા. ફરી ના બધા વરીને ભૂલી જાય. પછી વળી બ્રાહ્મણોના જે ઝૂંપડીઓ હતી ને, આ જે ઋષિઓની જે પૂર્ણ કુટ્યું, એમાં આગ લગાડી. ઝૂંપડી તો આગે જોરથી લાગે ને પછી, પણ હતી તો ખોટી આગ, સાચી નથી. તો જોગીને કીધું કે તમારી ઝૂંપડી પર માથામાં જો આગ લાગી ગઈ. હવે કાલ બપોરે દાખલો બની ગયો છે તો એ ભૂલી ગયા બધા, અને સીધા નજર કરીને બધા દોડ્યા. હવે તમે વિચાર કરો, એનું કાંઈ હતું? ઝૂંપડીઓ કોને બનાવી? જનક રાજાએ. પૈસા કેને ખર્ચ્યા હતા? કદાચ બળી જાય તો બીજું કોણ બનાવી? એ જ બનાવી દે ને. કથામાં બોલાયા હતા, મહેમાન હતા. તો એ કાંઈ જોયું નહીં, બધા દોડીને ત્યાં ગયા. હા ધમ થઈ ગયા, શ્વાસ ચડવા મળી ગયો, જઈને બેસી ગયા. ઉમાં જાય તો કાંઈ હતું નહીં, અગ્નિ તો ખોટી હતી, યોગ બળથી કરેલી હતી. શાંતિથી બેસી ગયા. પછી એકબીજા સામે જોવે, એટલે કે આપણે ભૂલ નથી કરી કે. ઓલો જનક તો ગયો નતો કે આપણે કેમ આવ્યા, કે કેમ આપણી બુદ્ધિ કેમ ભ્રષ્ટ થઈ ગઈ? હવે આપણે શું જવાબ આપશું? બધા બેસી રહ્યા, 5-10 મિનિટ બેઠા. પછી ધીરે ધીરે આવીને બધા બેસી ગયા. ત્યારે એક કોઈ બોલતા નથી. તો અષ્ટાવક્ર બોલ્યા, હવે તમારો જવાબનો પ્રશ્ન મળી ગયો કે આપું કે?
કે એ લાયક છે, એ સમજદાર છે, એ સમજે છે એટલે એની રાહ જોતો હતો. તમે લાયક નથી, તમે ના સમજી ગયા ને સમજવું હતું એટલે ન ગયો તમે ગયા, એટલે એની રાહ જોતો હતો. અધિકારી તમે અધિકારી નથી. એટલે બધાને લાઇટ પણ થઈ ગઈ અને આ બાજુ જનકને ત્યારથી એને વિદેહ કહેવામાં આવ્યો. આ બ્રહ્મ જ્ઞાન ત્યાં એને મળ્યું જનકને અને આવો મહાન રાજા બની ગયો. બોલો. અને એ જનકે સુખદેવજીને ઉપદેશ આપ્યો. બોલો, સુખદેવજી જનકના શિષ્ય બન્યા, એટલો એને ગુરુએ મહાન બનાવી દીધો. એટલે આપણો સંબંધ છે ને નાનો નથી. જે માર્કંડ ઋષિ શિવજીને ઉપદેશ આપ્યો અહીંથી હાલ્યો હાલતો આપણા કને પહોંચ્યો છે, તો આપણે એને નાનો ગણીએ છીએ. આ સંબંધની કિંમત 3 લોક ગણ્યું છે. મૃત્યુલોક છે, આ પાતાળ લોક, નીચો અને ઉપર સ્વર્ગલોક. 3 ભેરા કરીને એવો આપણો શબ્દ મળ્યો છે. પણ આપણે બોલીએ ને એટલો શિષ્યને વિશ્વાસ નથી આવતો. આવડો તો હોતો હશે. 3 લોકનું મૂલ્ય શબ્દનો થોડો હોય, એમાંય જતો રહેશે. અને જે સમજી ગયા ને, મીરાબાઈ સમજી ગઈ, રાણાનું રાજ છોડી દીધું, પણ મારે ગુરુ નહીં છોડું, હું શબ્દ નહીં છોડું, ભજન ન છોડું. મીરાબાઈ એને કેટલું બધું દુઃખ દીધું, પછી ન માને તો કે મારી પણ નાખવી છે, ઝેર દેવા માયા, વાઘના પાંજરું મૂક્યા, બધું સહન કર્યું, પણ એને ભક્તિ ન છોડી. આપણે હજી નથી સમજ્યા આ વસ્તુને. ખરેખર સત્ય બોલું છું. આ નથી સમજ્યા, અને સમજ્યા અમે સમજ્યા છે એટલે અમારો બેડો પાર થઈ ગયો. અમારા શંભુરામ મહારાજ છે, મારા ગામના જ ભટકિયાના, મેં ગુરુ કર્યા ને તેથી હું ભણતો. અમારા વેપારીઓ વાણિયાના છોકરાના બધા સ્કૂલમાં ભણીને પતરા નીકળ્યા ને 21 વર્ષની મારી ઉંમર, તો બજારમાં મને હામ આવે તો દંડવત પ્રણામ કરતો, દંડવત થાવ જમીન. અને એ મારી વાડી ઉપરનો કોસા લઈ જમાના મારા, અને ખાટલામાંથી બેઠા બેઠા સત્સંગ કરે નામ સાંભળી. અને વાડીથી નીકળું એટલે સીધો ત્યાં જાઉં, દર્શન કરીને પછી રોટલા ખાવા જાઉં.